નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠાના તલોદમાં પાણી નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથેના બેનર લાગ્યા છે. વોર્ડ નંબર 4માં બહિષ્કારના નારાના બેનર લાગ્યા છે તો પાણી ન અપાતા સ્થાનિકો થયા છે નારાજ. સાબરકાંઠાની તલોદ નગરપાલિકામાં ચૂંટણી બહિષ્કાર યોજાયા છે. પાણી નહીં તો વોટ નહીં સૂત્રોચ્ચાર સાથેનું બેનર લાગ્યા છે. વોર્ડ નંબર 4માં બહિષ્કારના બેનર લાગ્યા છે તો પાણી ન અપાતા સ્થાનિકો નારાજ થયા છે, જેમાં 5 વર્ષોથી પાણી રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે. પાણી નહીં તો વોટ નહીંના નારા લાગ્યા છે, જેમાં 300 થી વધુ મતદારોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. નેતાઓ માત્ર વોટ લેવા આવે ત્યારે વાયદાઓ આપી છૂટી જાય છે, પણ પ્રશ્ન તો ત્યાંનો ત્યાં જ રહે છે. તલોદ નગરપાલિકા વોર્ડ નંબર 4ના જનતા સોસાયટીના રહીશો દ્વારા પાણી મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં તલોદ પાલિકામાં બેનર લાગતા રાજકીય ખળભળાટ જોવા મળે છે. જે અંગે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.